જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે 226મી જન્મ જયંતિ છે. પૂજ્ય બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે આજે બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. બાપાની જન્મ જયંતિ નિમિત્તે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાતથી જ આવી ગયા હતા. મંદિરની બંને બાજુ 1-1 કિલોમીટરની કતારો લાગી ગઈ હતી. આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા અર્ચના કરી નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન ખુલ્લા મૂક્યા હતા. જલારામ જયંતિની ઉજવણી માટે વીરપુર વાસીઓ દ્વારા પણ ઘરે ઘરે રંગોળી, દરવાજી, આસોપાલવના તોરણ તેમજ ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. અત્યારે વીરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે. મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે. તેમજ ભાવિકો માટે વીરપુર પહોંચવાના રસ્તાઓ પર પાણી, શરબત તેમજ છાસના પરબ અને ઠેર ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે. બાપાની 226મી જન્મ જયંતિ હોય જયોત્સવ સમિતિ દ્વારા 226 કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે. ગીતાબેન પટેલ. ગીતાબેન, તમે આજે વીરપુરમાં જલારામ જયંતિની નિમિત્તે બાપાના દર્શન કરવા આવ્યા છો, કેવો માહોલ છે વીરપુરનો ને તમને કેવું લાગે? એકદમ દિવાળી જેવો માહોલ છે ને ખૂબ આનંદદાયક અહીંયા જલારામ જયંતિ ઉજવાય છે ને ખૂબ જ આનંદ સાથે આ તહેવાર ઉજવાય છે. બાપાની આસ્થા પ્રત્યે તમને કેવી ભક્તિ કેવી આસ્થા? બહુ જ આસ્થા છે અમારી. આજ સુધીમાં ઘણી મનોકામના પૂર્ણ થઈ છે અને પૂર્ણ થાય છે એવી અમે આશા રાખીએ છીએ. કેટલા વર્ષોથી તમે બાપાના દર્શન? હું 28 વર્ષથી આવું છું. દર વર્ષે 28 વર્ષથી આવું છું.